કારેલીબાગમાં પાણી લાઈન નાખવાની કામગીરી વખતે કોન્ટ્રાક્ટરે ગેસ લાઈન તોડી નાખી હતી, જેને પગલે પાણી ટાંકીથી અંબામાતા મંદિર રોડ પર અડધો કલાક ગેસ પુરવઠો ખોરવાયો હતો। કારેલીબાગ પાણી ટાંકીથી અંબામાતા મંદિર થઈ હાથીખાના રોડ પર પાલિકા દ્વારા પાણીની લાઈન નંખાઈ રહી છે। આ દરમિયાન ગુરુવારે જેસીબી અડી જતા ગેસ લાઈનમાં ભંગાણ થયું હતું। કોન્ટ્રાક્ટરને ગેસ લાઈન વિશે પહેલેથી જાણકારી અપાઈ હોવા છતાં બેદરકારી રાખતા ભંગાણ સર્જાયું હતું। સાંજે 4:30 વાગે ગેસ લીકેજ થતા દુર્ગંધ ફેલાતા સ્થાનિક રહીશોની સાથે શાકભાજી ખરીદવા આવેલા લોકોમાં ગભરાટ ફેલાયો હતો। આ અંગે ગેસ વિભાગને જાણ કરાતા ગેસ વિભાગની ટીમે પહોંચી વાલ્વ બંધ કરીને સમારકામ કર્યું હતું। તે સમયગાળામાં ગેસ પુરવઠો ખોરવાયો હતો, જેને પગલે 250 થી 300 જેટલા ઘરોમાં 1 કલાક કરતા વધારે સમય સુધી ગેસ પુરવઠો ન મળતા લોકોને પરેશાની થઈ હતી। પાણી લાઈન નાખતી વેળા જેસીબીથી ગેસ લાઈન તૂટી હતી। એટલે અત્યારે બહાર નીકળ્યો ત્યારે મારી ગાડી હટાવી, પછી ખબર પડી કે આ તો ગેસ લાઈનની લોકો ખોદતા હતા અને ગેસ લાઈન તૂટી ગઈ। તો કેટલી સ્મેલ આવી રહી છે? એ બહુ સ્મેલ આવે છે। હમણાં જ અમે બંધ કર્યું મેં ઘર જ, એટલે અત્યારે બધાને ગેસ લાઈન જ ગઈ આવે એવું થયું। આ ખાસા મલ્લા બની જતો કારેલીબાગ જતો વિસ્તાર છે। આ પાણીની લાઈનની કામગીરી ચાલે છે, એમાં ગેસ લાઈન ડેમેજ થઈ આવી જશે, હમણાં રિપેર થઈ જશે। કોને કોને જાણ કરી છે આપ લોકો? ગેસ લાઈન એજન્સીને જાણ કરી દીધેલી છે। કોઈ પરેશાન નહીં, હજુ 5 મિનિટ હજુ ફોન કરીશ, હમણાં 10 મિનિટમાં આવી જશે, ગાડી રિપેર થઈ જશે।